જય હિન્દ મિત્રો, આજે એક વિચાર આવ્યો કે આપણે રોજ યુટ્યુબમાં વિડીયોઝ નાખીએ છીએ અને ન્યૂઝ બધાને બતાવવાની ટ્રાય કરીએ છીએ, પરંતુ હવે એક વિચાર આવ્યો કે આપણે એગ્રીકલ્ચર માટે થઈને ખેડૂત ભાઈઓ માટે થઈને કંઈક નવા ન્યૂઝ હોય તો એની એક આપણે સિરીઝ ચાલુ કરીએ. તો ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન, આજથી એક ખાસ સિરીઝ ચાલુ કરી રહ્યા છીએ. તો તમે થોડી મદદ કરજો, આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર જરૂર કરજો, કારણ કે આપણો ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે અને હું પણ વાગડથી બિલોંગ કરું છું. તો મારી ઈચ્છા એવી છે કે હું ખેતી માટે કંઈક વાત કરું. તો આ ચેનલમાં તમે આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. તો આજે આપણે વાત કરશું ઘઉંની. તો ઘઉંની વાત કરીએ તો દેશમાં અનાજ, કઠોળ, દાળ બજારમાં તાજેતરમાં સમીકરણો બદલાતા જોવા મળ્યા છે. તહેવારોની મોસમ ખીલી ઉઠી છે તથા દશેરા, દિવાળી અને ત્યારબાદ નાતાલ સુધી આવી મોસમ આગળ ધપવાની ગણતરી વચ્ચે બજારોમાં મોસમી માગ અવારનવાર વધતી જોવા મળે છે. અનાજ બજારના સૂત્રોના જણાવ્યા મુજબ તાજેતરમાં ઘઉંના બજાર ભાવ વધી અને 8 થી 9 મહિનાની ટોચે પહોંચ્યા છે. આ વર્ષે એપ્રિલ મહિનામાં સરકાર પાસે ઘઉંનો સ્ટોક ઘટી અને 15 થી 16 વર્ષના તળિયે ઉતરી ગયો હતો અને જોકે ત્યારબાદ સરકારના ગોદામમાં નવો માલ આવ્યો છે અને દેશમાં એક બાજુ તહેવારોની મોસમ શરૂ થઈ ગઈ છે, ત્યારે બીજી તરફ વિવિધ રાજ્યોમાં માથે ચૂંટણીઓ પણ આવી રહી છે. એવા માહોલમાં સરકારની બારીક નજર ઘઉં બજાર તથા એકંદરે અનાજ કઠોળની બજાર પર રહી હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. દરમિયાન દિલ્હીના સરકારી સૂત્રોમાંથી મળતા સંકેતો મુજબ સરકાર ઓક્ટોબર મહિનાથી ખુલ્લા બજારમાં ઘઉંનો પુરવઠો વધે એવા પ્રયત્નો શરૂ કરશે અને એવા નિર્દેશો અત્યારે મળ્યા હતા. કૃષિ મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં ઘઉંનો પાક 2022થી 2023માં 1105 થી 1106 લાખ ટન આવ્યો હતો. તે 2023 થી 2024ના વર્ષમાં વધીને 1129 થી 1130 લાખ ટન આસપાસ પહોંચ્યો છે. દરમિયાન સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ ઓક્ટોબરમાં સરકાર કદાચ આશરે 10 લાખ ટન ઘઉં પોતાના સ્ટોકમાંથી ખુલ્લા બજારમાં વેચવાની શરૂઆત કરશે એવી શક્યતા છે અને ઓક્ટોબરથી શરૂ કરી અને ત્યારબાદના દરેક મહિનામાં સરકાર દ્વારા ઘઉંનો આટલો જથ્થો ખુલ્લા બજારમાં છૂટો કરાતો રહેશે અને આવું વેચાણ કદાચ 2025ના આવતા વર્ષના આરંભના મહિનાઓ સુધી ચાલુ રાખવામાં આવશે એવી શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. આ તરફ કઠોળ, દાળ બજારમાંથી મળતા નિર્દેશો મુજબ ખરીફ પાકના નવા માંગની આવકો વિવિધ ઉત્પાદક મથકોએ શરૂ થઈ રહી છે, ત્યારે હવે કર્ણાટકમાં આવા નવા મગની સરકારી ખરીદી ટૂંકમાં શરૂ થવાની શક્યતા બજારમાં ચર્ચાઈ રહી છે. પ્રાઇસ સપોર્ટ યોજના હેઠળ આવી ખરીદી કરવામાં આવનાર છે. દિલ્હીથી કૃષિ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ કર્ણાટકમાં પ્રથમ તબક્કે એટલે કે આશરે 22 થી 23 હજાર ટન નવા મગની ખરીદી સરકાર દ્વારા કરવામાં આવનાર છે. નવા મગમાં સરકાર દ્વારા આવી ખરીદી ક્વિન્ટલ દીઠ ₹8,682ના ભાવોમાં કરવામાં આવનાર છે. આ ઉપરાંત ₹7,280ના ભાવોએ સરકાર 13 થી 14 હજાર ટન સનફ્લાવરની ખરીદી પણ કરવાની છે. અને કર્ણાટકના કઠોળ, દાળ બજારના સૂત્રોના જણાવ્યા મુજબ ત્યાં નવા મગની આવકો શરૂ થઈ જતા તથા વિશેષ રૂપે નોર્થ કર્ણાટકમાં આવી આવકો વિશેષ વધતા આ મથકોએ નવો મગના ભાવ સરકારે નક્કી કરેલા ટેકાના ભાવ સપોર્ટ ભાવથી નીચે ઉતર્યા હતા તથા હવે ત્યાં ઉગાડતા ખેડૂતોની નજર સરકાર દ્વારા થનારી ખરીદી પર રહેશે. અમુક મથકોએ તો ભાવ ઘટી નીચામાં ₹5,900 થી 6600 સુધી ઉતર્યા હતા. જો કે નવા મગમાં શરૂઆતમાં વેજનું પ્રમાણ વિશેષ આવી રહ્યાના સમાચાર મળ્યા હતા. જો કે હવે સરકારી ખરીદી
નીકળવાની આશાએ બજાર ભાવ વધુ નીચા ઉતરતા અટકાયા હતા અને મગનો પાક 60 દિવસમાં તૈયાર થઈ જાય છે અને કઠોળમાં નવા મગની આવકો વહેલી શરૂ થતી હોય છે અને આ વર્ષે મગના વાવેતરનો વિસ્તાર વધી અને દેશવ્યાપી ધોરણે 34 લાખ હેક્ટર સુધી પહોંચ્યો છે અને દેશમાં રાજસ્થાન, કર્ણાટક, મહારાષ્ટ્ર વગેરે રાજ્યોમાં મગનું ઉત્પાદન વિશેષ થાય છે. દરમિયાન અનાજ બજારના જાણકારોના જણાવ્યા મુજબ ઘઉંના ભાવ જુલાઈમાં 5 થી 6% વધ્યા હતા અને સરકારે પાછલા નાણાં વર્ષમાં આશરે 100 લાખ ટન ઘઉં ખુલ્લા બજારમાં વેચ્યા હતા. તેની સામે આ વર્ષે આવા વેચાણોને ટાર્ગેટ 55 થી 60 લાખ ટનનો રાખવામાં આવ્યો છે. ઓપન માર્કેટ સેલની યોજના હેઠળ સરકાર દર સપ્તાહે ઘઉંનું વેચાણ ઓક્ટોબરથી શરૂ કરશે એવી શક્યતા બજારમાં ચર્ચાઈ રહી છે અને આ વર્ષે એપ્રિલ, મે, જૂનમાં સરકારે 265 થી 266 લાખ ટન ઘઉંની ખરીદી પ્રાપ્ત કરી છે. તો આ રીતે આખા આ જે ઘઉંના જે સમાચાર હતા એ સમાચારો મેં તમારી સામે કીધા અને જે રીતે આખા ન્યૂઝ હતા કે ભાઈ ઘઉંની અંદર ઓક્ટોબર મહિનાથી ખુલ્લા બજારમાં સપ્લાય વધશે અને 6 સરકારે આપેલા જે સંકેતો હતા એ સંકેતો મેં તમારી સમક્ષ કીધા. અને ખેડૂત મિત્રો, આપણે કોશિશ એ કરશું અને તમે પણ તમારું કાંઈ સજેશન હોય તો કોમેન્ટ બોક્સમાં લખજો અને કોમેન્ટ બોક્સમાં કહેજો. તમારી સામે ખેતીના કાંઈ પણ પ્રશ્નો હોય, કોઈ પણ વિચારો હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. એના વિશે પણ આપણે અહીંયા કરીને આપણી યુટ્યુબ ચેનલમાં ચર્ચા કરશું અને આજથી આ જે સિરીઝ ચાલુ થઈ છે એ સિરીઝમાં તમે મદદરૂપ થશો તો અમને મોટિવેશન મળશે અને હર વખતે તમને તમારા સુધી નવા વિડીયોઝ પહોંચાડતા રહેશું. તો મિત્રો, આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને વધારે ખેડૂતો સુધી આ વિડીયો શેર કરજો એવી ઈચ્છા રાખું છું. તો અત્યારે ઘઉંની વાત કરી, મગની વાત કરી, આવા અલગ અલગ પાકો વિશે વાત કરશું અને અલગ અલગ ખેતીની અંદર કઈ રીતની જે દવાઓ વપરાય છે એના વિશે પણ વાત કરશું અને ખેડૂતને લગતા અને ખેતીને લગતા વિડીયોઝ આની અંદર વધારે નાખશું. જય હિન્દ.